કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડિયાના આયુષ્યમાન વનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। અમદાવાદના ઘાટલોડિયા વોર્ડમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું। એક પેડ માં કે નામ અંતર્ગત માતાના નામે એક વૃક્ષ વાવવાના સંકલ્પથી શરૂ થયેલ ઘનિષ્ઠ વૃક્ષારોપણ અભિયાનમાં ઘાટલોડિયા વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આયુષ્યમાન વનમાં આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ સહિત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા આગળ 900 ઝાડ વાયા છે અને 2500 નાના ફૂલો છે અને 900 ઝાડમાં કયું ઝાડ કેટલું ઓક્સિજન આપે છે એનું બોર્ડ એક સામે દરવાજે માર્યું છે કે ભાઈ કયું ઝાડ નાનું હોય ત્યારે કેટલું, મોટું હોય ત્યારે કેટલું અને એકદમ મોટું થાય ત્યારે કેટલું ઓક્સિજન આપશે 24 કલાકમાં એની પણ માહિતી અહીંયા મૂકી છે। બીજું ટપક પદ્ધતિ જે દેશી ભાષામાં આપણે કહીએ તો પાણી છાંટવા માટે એપનો ઉપયોગ કર્યો છે। મોબાઈલ એપથી પણ પાણી અહીંયા આગળ નખાઈ જાય, એનાથી 30 થી 40% પાણીનો બચાવ થશે। અહીંયા કેમેરા, અંદરની લાઇટો એ બધું એપના માધ્યમથી અમે અહીંયા આગળ ગોઠવ્યું છે। સવારે 6 થી 10 એ વોકવે ઉપર સિટીઝનો અહીંના અમારા ઘાટલોડિયાના બધા લોકો ચાલી શકે એવું એક અહીંયા આયોજન કર્યું છે।